કમ્પ્યુટર વિશે થોડું ઇન્ટ્રોડક્શન લીધો હતો. કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહી શકે, વચમાં કોઈનો અવાજ આવેલો. તો સી પ્રોગ્રામિંગ નું પેપર જ આપણા પેપરનું નામ છે પ્રોગ્રામિંગ વિથ સી, જેમાં આપણે વોટ ઇઝ કમ્પ્યુટર, કમ્પ્યુટરના પાર્ટ્સ કયા, કમ્પોનન્ટ્સ કયા કયા છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસ, એનો બ્લોક ડાયાગ્રામ. ત્યાર પછી એમના થોડા ફંક્શનિંગ આપણે જોયેલા, એમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કેવી રીતે ફંક્શન કરે છે એ આપણે જોયેલું. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનું ફંક્શન જોયેલું. કંટ્રોલ યુનિટ બધું જ કંટ્રોલ કરે છે એ પણ આપણે જોયેલું. મેમરી યુનિટમાં ડેટા જે સ્ટોરેજ માટે યુઝ થાય છે મેમરી યુનિટનો, એ પણ આપણે યસ્ટરડે જોયેલું. તો હવે આપણે મેમરીમાં બે મેઇન પાર્ટ છે એ પણ આપણે ડિસ્કસ કરી લીધેલું કે ભાઈ એક એવી મેમરી છે કે જે ટેમ્પરરી કમ્પ્યુટર પોતાની પ્રોસેસ દરમિયાન એને જે કાંઈ ડેટા સ્ટોર કરવાની કે સ્ટોર કરેલો ડેટા રિટ્રાઈવ કરવાની જરૂર પડે ત્યારે ટેમ્પરરી સ્ટોરેજ માટે યુઝ જે મેમરીનું જે ટાઈપની મેમરી યુઝ કરે છે એને આપણે કહીએ છીએ પ્રાઇમરી સ્ટોરેજ. અને આપણે ફ્યુચર યુઝ માટે જે ડેટા સ્ટોર કરી રાખવો છે, વર્ડ ફાઇલ, એક્સેલ ફાઇલ, આ બધી ફાઇલો આપણે સ્ટોર કરી રાખીએ છીએ, સેવ કરી રાખીએ છીએ. તો એ જે સ્ટોરેજ થાય છે એ સ્ટોરેજ છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. તો મેમરી યુનિટનું મેઇન કામ શું છે? પ્રોસેસિંગ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન, સ્ટોરેજ ઓફ ટેમ્પરરી રિઝલ્ટ અને પરમાનન્ટ સ્ટોરેજ. પ્રાઇમરી સ્ટોરેજ છે ટેમ્પરરી સ્ટોર કરે છે, અને પરમાનન્ટ સ્ટોરેજ છે સેકન્ડરી સ્ટોરેજ છે પરમાનન્ટ સ્ટોર કરે છે. પ્લસ એ પ્રોસેસિંગ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન, એટલે જ્યારે ઇન્સ્ટ્રક્શન એની પાસે આવે કે ભાઈ ડેટા તમે મને આ ટાઈપનો આપો, તો એમાંથી ડેટા ફેચ કરીને જે તે યુનિટને, કંટ્રોલ યુનિટને મોકલી આપવાનો હોય તો એ મોકલી આપશે. તો ડેટા અને ઇન્સ્ટ્રક્શનને પ્રોસેસ કરવાનું અને ડેટાને સ્ટોર કરવાનું, આ બે મેઇન કામ છે. તો બે ટાઈપના સ્ટોરેજ છે, પ્રાઇમરી સ્ટોરેજ અને સેકન્ડરી સ્ટોરેજ. હવે બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો પ્રાઇમરી સ્ટોરેજ જે છે એ કરંટ પ્રોગ્રામ, એટલે કમ્પ્યુટર અત્યારે જે પ્રોગ્રામ રન કરતું હોય દરમિયાન અમને જે કાંઈ રનિંગ પ્રોગ્રામમાં જરૂર પડે છે ડેટા સ્ટોર કરવાની, એવો સ્ટોર કરે છે. ટેમ્પરરી ડેટા આ ટાઈપનો કંઈ પણ હોય તો કરંટ પ્રોગ્રામમાં તો પણ એ સ્ટોર કરે છે. પણ મેઇન પ્રોબ્લેમ શું છે? એ સ્પેસ થોડી ઓછી હોય છે, એટલે લેસ સ્પેસ ઇન કમ્પેરિઝન ઓફ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસની સ્ટોરેજ કેપેસિટી જે છે એ જીબીમાં, ટીબીમાં હોઈ શકે. હાર્ડ ડિસ્ક તમે 1 TB ની હાર્ડ ડિસ્ક, 2 TB ની હાર્ડ ડિસ્ક હોઈ શકે, 500 GB એવી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, એટલે કે હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, આ બધા લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર કરે. જ્યારે પ્રાઇમરી સ્ટોરેજની અંદર આટલો બધો લાર્જ ડેટા સ્ટોર પોસિબલ નથી, એની સ્પેસ ઓછી હોય છે, એટલે સેકન્ડરી સ્ટોરેજની કમ્પેરમાં ઓછી હોય છે. વોલેટાઇલ છે પ્રાઇમરી સ્ટોરેજ. વોલેટાઇલ એટલે શું કે જ્યારે તમે કમ્પ્યુટરનો કરંટ ઓફ કરો, પાવર ઓફ કરો, ઇલેક્ટ્રિક પાવર ઓફ કરો થાય, ત્યારે જે કાંઈ ડેટા પ્રાઇમરી સ્ટોરેજમાં હશે એ બધો જ ઇરેઝ થઈ જશે સ્ટોરેજ ડિવાઇસમાંથી. આવી મેમરીને વોલેટાઇલ મેમરી કહેવાય. ડેટા લોસીસ ઓન પાવર ઓફ, એટલે મેમરીને પાવર મળતો બંધ થઈ જાય એટલે ડેટા જે કાંઈ હોય એ બધો લોસ થાય. જ્યારે પેલો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે પાવર ઓફ થવા છતાં પણ એમાંથી ડેટા લોસ થતો નથી, તો એને આપણે નોન વોલેટાઇલ કહેશું. પ્રાઇમરી મેમરી જે છે એ કમ્પેરેટિવલી મોર એક્સપેન્સિવ હોય છે. શું કામ? તો એને આપણે ડાયરેક્ટ સીપીયુ સાથે કનેક્ટ કરવાની છે, અને સીપીયુ જે છે એ ડાયરેક્ટ એમાંથી એક્સેસ કરે છે, એટલે એનું એક્સેસ ફાસ્ટ હોવું જોઈએ, તો જ આપણો પ્રોગ્રામ જે છે એ રિક્વાયર્ડ સ્પીડથી રન થઈ શકે. એટલા માટે એને સ્પીડ વધારે આપવાની હોય છે, પણ અમાઉન્ટ ઓફ
સ્ટોરેજ જે છે એ એમાં ઓછું છે, એટલે કમ્પેરેટિવલી એ પેલી સ્ટોરેજ ડિવાઇસ કરતા એક્સપેન્સિવ છે. ફાસ્ટ ઇન ઓપરેશન, શું કામ? ડાયરેક્ટ સીપીયુ સાથે કનેક્ટેડ છે, ડાયરેક્ટ કંટ્રોલ યુનિટ એને એક્સેસ કરે છે, એટલા માટે ઓપરેશન માટે ફાસ્ટ છે. હવે જોઈએ સેકન્ડરી અથવા ઓક્ઝિલરી સ્ટોરેજ ડિવાઇસ. તો એ યુઝ, વોટ ઇઝ ઇટ્સ યુઝ ટુ સ્ટોર ડેટા એન્ડ પ્રોગ્રામ ફોર ફ્યુચર યુસેજ. ભવિષ્યમાં આપણે જે ડેટા જોઈએ છે એના માટે. લાર્જ કેપેસિટી, એની કેપેસિટી લાર્જ હોય છે ઇન કમ્પેર ટુ પ્રાઇમરી સ્ટોરેજ. સ્લોઅર દેન પ્રાઇમરી મેમરી, એની સ્પીડ ઓછી હોય છે. કીપ્સ ડેટા વિધાઉટ પાવર, એટલે કે નોન વોલેટાઇલ. પેલું વોલેટાઇલ છે, આ નોન વોલેટાઇલ છે. પાવર, ઇલેક્ટ્રિક પાવર એને ન મળતો હોય તો પણ ડેટા એકવાર સ્ટોર થયેલો હોય એટલે એઝ ઇટ ઇઝ રહેશે. ફ્યુચરમાં એને કનેક્ટ કરીને તમે એમાંથી ડેટા રિટ્રાઈવ કરી શકો. પેન ડ્રાઈવ અને એ બધું એ જ રીતે કામ કરે છે. સીડી પેન ડ્રાઈવ તમે કાઢી લો જ્યારે કમ્પ્યુટરમાંથી, ત્યારે એને પાવર મળતો ઓફ થઈ જાય છે, છતાં પણ એમાં ડેટા સ્ટોર થયેલો રહે છે. ચીપર દેન પ્રાઇમરી મેમરી, પ્રાઇમરી મેમરી કરતા સસ્તી હોય છે, કારણ કે એમનો એક્સેસ જે છે એ કંટ્રોલ યુનિટ ડાયરેક્ટ એને એક્સેસ નથી કરતું, એટલા માટે એની સ્પીડ જે છે એ એટલી વધારે ન રાખવો તો ચાલે, એટલા માટે એ ચીપર મેમરી હોય છે. હવે જે પ્રાઇમરી મેમરી ની વાત થઈ આપણે, તો એમાં ગઈકાલે વાત કરી હતી મેં કે રેમ, જે આપણે બોલીએ છીએ કમ્પ્યુટરમાં આટલું રેમ છે, 256 MB કે 1 GB રેમ છે કે 2 GB રેમ છે. મોબાઈલમાં પણ આ તમે વર્ડ યુઝ કરો છો. તે રેમનું ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. એ કેવી મેમરી છે? રેન્ડમ એક્સેસ, એટલે કે કોઈ પણ જગ્યાએ મેમરીના કોઈ પણ પાર્ટમાં રાઈટ થયેલું હોય ત્યાંથી રેન્ડમલી એને એક્સેસ કરી શકે છે. એનો એક્સેસ છે એ રેન્ડમ છે, સિક્વન્શિયલ કે ટાઈપનો એક્સેસ જુદી જુદી ટાઈપના આવે. એટલે ફાઇલ, સપોઝ તમે ક્લાસમાં બેઠા હો ને એક બેન્ચ પર 4 જણા બેઠા હોય. હવે એમાંથી હું એમ કહું કે મારે અક્ષયભાઈ નું કામ છે, તો પહેલો વ્યક્તિ કોણ છે? અક્ષયભાઈ છે કે નહીં જોઈએ. પછી એ નથી તો સેકન્ડ વ્યક્તિ પર જઈએ, સેકન્ડ પર્સન, સેકન્ડ સ્ટુડન્ટ, એ અક્ષય છે કે નહીં એ જોઈએ. પછી ત્રીજા ઉપર જઈએ, તો જ્યાં સુધી અક્ષય ન મળે ત્યાં સુધી 1 by 1 જઈએ, એને સિક્વન્શિયલ એક્સેસ કહેવાય. પણ આપણે એવું કરતા હોતા નથી. આપણે રેન્ડમલી વચ્ચેથી જ્યાં અક્ષય બેઠો હોય ત્યાંથી આપણે એને એક્સેસ કરીએ છીએ કે આ અક્ષય છે, તો એને રેન્ડમ એક્સેસ કહેવાય. એને 1 by 1 જવાની જરૂર નહીં. જ્યારે 1 by 1 જે એક્સેસ કરી અને પછી એ જે કઈ ટાર્ગેટ હોય એ ફાઇન્ડ કરવામાં આવે તો એને રેન્ડમ એક્સેસ, સિક્વન્શિયલ એક્સેસ કહેવાય. તો આ રેન્ડમ એક્સેસ મેમરી છે. બીજી મેમરી આવે છે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એટલે માત્ર રીડ થઈ શકે, એની ઉપર કઈ રાઇટ ના થઈ શકે. તો એ મેમરી એટલે ક્યાં યુઝ થાય એનો? તો આપણે જયારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે વિન્ડોઝ સ્ટાર્ટ થાય છે. વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે આખા કમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે એની અંદર નાના નાના પ્રોગ્રામ્સ મૂકેલા હોય છે. એક ફાઇલને એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ પેસ્ટ કરવી હોય બીજા ફોલ્ડરમાં, તો આપણે કોપી પેસ્ટ કરીએ છીએ. તો એ વન ટાઈપ ઓફ પ્રોગ્રામ રન થાય છે. કોપી તમે જેવું માઉસથી ક્લિક કરી, રાઈટ ક્લિક કરી અને કોપી આપો છો એટલે એક પ્રોગ્રામ રન થાય અને એ આખો ડેટા જે છે ફાઇલનો ડેટા એક જગ્યાએ સ્ટોર થઈ જાય. એને કહે છે ક્લિપબોર્ડ. ક્લિપબોર્ડમાં સ્ટોર થઈ જાય એ ફાઇલ. પછી તમે જેવું પેસ્ટ આપો એટલે ક્લિપબોર્ડ જ્યાં હોય, ક્લિપબોર્ડમાં જે ડેટા હતો ત્યાંથી લઈને તમને ત્યાં પેસ્ટ કરી આપે છે. તો આ ટાઈપનું જે છે નાના નાના પ્રોગ્રામ્સ રન થતા હોય છે ઓપરેટિંગ સિસ્ટમમાં નો યુઝ કરતા હોય ત્યારે. તો વિધાઉટ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ કમ્પ્યુટર સિસ્ટમ યુઝ કરવી પોસિબલ નથી. જેમ સ્કૂટર હોય તો એમાં એન્જિન વગર તમે સ્કૂટર ચલાવી શકાય નહીં, એ જ રીતે ઓપરેટિંગ સિસ્ટમ વગર કોઈ કમ્પ્યુટર સિસ્ટમ ચલાવી શકાય નહીં, હેન્ડલ કરી શકાય નહીં. મોબાઈલની અંદર તમે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરતા હોય તો એ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે એક પ્રકારનું સોફ્ટવેર છે, કમ્પ્યુટર સોફ્ટવેર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામ જે પહેલેથી કમ્પ્યુટરમાં સ્ટોર કરીને મેન્યુફેક્ચરિંગ વખતે આપવામાં આવે છે. મોબાઈલની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ જે છે એ જ્યારે મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે જ એની અંદર એ સ્ટોર કરી દેવામાં આવે.
જેથી કરીને જ્યારે જ્યારે મોબાઈલ તમે ઓન કરો ત્યારે એ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમને મોબાઈલ યુઝ કરવાની પરમિશન આપે. તો વિન્ડોઝ એક ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રોગ્રામ છે એટલે એના માટે પણ મેમરીની જરૂર પડે, અધરવાઇઝ તો પ્રોગ્રામ તો એની સ્ટોર થઈ શકે નહીં. તો ઓપરેટિંગ સિસ્ટમ બેઝિકલી હોય ક્યાં, તો પહેલા હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરેલી હોય, પછી તમે જેવું કમ્પ્યુટર ઓન કરો એટલે સિસ્ટમ એવી હોય કે હાર્ડ ડિસ્કમાંથી આખી ઓપરેટિંગ સિસ્ટમ આની મેઇન મેમરીની અંદર આખી લોડ થઈ જાય. મેઇન મેમરીની અંદર લોડ થાય તો જ તમે કરંટ ઓન હોય ત્યારે તમે એનો યુઝ કરી શકવાના છીએ, બરાબર. તો મેઇન મેમરીની અંદર એ લોડ થઈ જશે અને પછી સ્ક્રીન પરથી જે કંઈ તમે એને કમાન્ડ આપો છો અથવા તો જે કંઈ ક્લિક કરીએ છીએ એનાથી એક ટાઈપના કમાન્ડ જ અપાય છે, પ્રોગ્રામ રન થાય છે. તો એ પ્રોગ્રામને રન કરી શકે ત્યાર પછી. તો આ જે મેમરી જે યુઝ કરવામાં આવે છે કે જેમાં ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવામાં આવે, અને એ પહેલા ઓપરેટિંગ સિસ્ટમ લોડ કર્યા પહેલા તમારી જે હાર્ડવેર છે એટલે કે લેપટોપ છે કે પેલું પીસી છે તમારું ડેસ્કટોપ, તો એને પણ એ પેલા સેન્સ કરે એની સાથે કોઈ ડિવાઇસ એટેચ થયેલા છે કે નહીં, તો એ બધું લોડ કરી દેવું. જેમ કે ડેસ્કટોપ હોય તો એની સાથે પ્રિન્ટર જોડાયેલું હોય, તો પ્રિન્ટર એની સાથે એને સેન્સ કરે, પછી પ્રિન્ટર છે એ રિમાર્ક કરે અને એ પછી એના સોફ્ટવેર લોડ કરે, એના ડ્રાઈવર્સ લોડ કરે. પેન ડ્રાઈવ લગાવેલી હોય અથવા તો સીડી ચડાવેલી હોય તો એ પણ જોઈ લે. એની સાથે તમે માઇક્રોફોન કે આવા કોઈ ડિવાઇસીસ લગાવેલા હોય તો એ પણ જોઈ લે, બધું ચેક કરી લે અને જેટલા ડિવાઇસ હોય એને સેન્સ કરશે. આ બધું કામ કોણ કરે છે? એના ડ્રાઈવર્સ કે એના પ્રોગ્રામ્સ, ઇન શોર્ટ ઓપરેટિંગ સિસ્ટમ પહેલા જે બધું લોડ થાય છે તે. તો ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય પહેલા લોડ થાય તે બધા પ્રોગ્રામ્સ અને ઓપરેટિંગ સિસ્ટમના પ્રોગ્રામ્સ આ બધા ક્યાં સ્ટોર કરવા? તો એવી મેમરીમાં સ્ટોર કરવા જોઈએ કે જેથી કરીને એમાં કોઈ કરેક્શન કે મોડિફિકેશન ન કરી શકે. અધરવાઇઝ શું થાય, જે કોઈ કમ્પ્યુટર ઓન કરે એ જો આ પ્રોગ્રામને એક્સેસ કરી શકતા હોય તો એમાં એવી ટાઈપના ચેન્જીસ કરી નાખે કે ફ્યુચરમાં આ કમ્પ્યુટરનો યુઝ કરી શકાય નહીં, કમ્પ્યુટરમાં કંઈક પ્રોબ્લેમ્સ આવે. તો એવું કંઈ ન થાય એટલે આવા પ્રોગ્રામ્સ જેની અંદર કોઈ જાતના કરેક્શન કરવાના નથી એવી મેમરીમાં લોડ થાય કે જેમાં રાઇટ પરમિશન ન હોય. આવી મેમરીને રીડ ઓનલી મેમરી કહેવાય, જેને રીડ જ કરી શકાય, એની અંદર રાઇટ કરી શકાય નહીં. પછી રીડ ઓનલી મેમરી પહેલા માત્ર રીડ ઓનલી મેમરી રોમ આવતી, એટલે એક વખત કમ્પ્યુટરનું મેન્યુફેક્ચરિંગ થઈ ગયું એ પછી કંઈ એની અંદર કોઈ જાતના ચેન્જીસ થઈ શકે નહીં. એ પછી જરૂરિયાત એવી પડી કે ભાઈ પાછળ તમે કમ્પ્યુટર જ્યારે મેન્યુફેક્ચર થયું એ પછી એમાં ચેન્જીસ આવે. ફોર એક્ઝામ્પલ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન્સ આવે, તમારું એન્ડ્રોઈડનું નવું વર્ઝન આવે તો તમે સિસ્ટમ અપડેટ મારો છો. સિસ્ટમ અપડેટ એટલે શું? આ બધા જે ઓપરેટિંગ સિસ્ટમના જે પ્રોગ્રામ્સ છે એને પણ અપડેટ કરવા. તો એમાં એ સિસ્ટમ અપડેટ આપણે નથી કરી શકતા, મેન્યુફેક્ચરર તમને જ્યારે અપડેટ આપે ત્યારે જ કરી શકાય. તો એવી મેમરીની જરૂર પડી કે એક વખત ડિવાઇસનું મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી પણ એમાં જરૂર પડે, પણ યુઝર એમાં કંઈ ન કરી શકે. તો એવી મેમરી માટે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે રીડ ઓનલી મેમરી તો ખરી જ, મતલબ રીડ ઓનલી મેમરી શું કામ કીધી? તો કે યુઝર એમાં રાઇટ કરી શકતા નથી, યુઝરને એનો કોઈ રાઇટનો એક્સેસ નથી, એન્ડ યુઝરને. પણ મેન્યુફેક્ચરર પોતે એમાં અપડેટ આપી શકે. એ તો એવી મેમરીને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કહેવાય. એટલે આગળ જતા પછી આ મેમરીમાં પણ બધા એડવાન્સ મેમરી આવતી ગઈ. આગળ જતા ઇરેઝેબલ પ્રોગ્રામિંગ રીડ ઓનલી મેમરી, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામિંગ રીડ ઓનલી મેમરી. તો આ બધી વેરાયટી છે રીડ ઓનલી મેમરી. તો મેઇન છે રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી. આ બે ટાઈપની મેમરી અવેલેબલ હોય છે. હવે જોઈએ આપણે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીમાં કઈ ટાઈપની મેમરીઝ છે, કયા ડિવાઇસીસ છે? મેં અગાઉ ડિસ્કસ કર્યું એ મુજબ હાર્ડ ડિસ્ક જે કમ્પ્યુટર સાથે ઓલરેડી અટેચ હોય છે, અંદર ઇનબિલ્ટ હોય છે, એ હાર્ડ ડિસ્ક.
ફ્લોપી ડિસ્ક તમે નામ કદાચ પહેલી વખત સાંભળતા હશો, કારણ કે અત્યારે કોઈ જગ્યાએ ફ્લોપી અવેલેબલ નથી. અગાઉ ફ્લોપી પણ આવતી. એ ફ્લોપી એક ટાઈપની રેકર્ડ જેવી, એટલે પેલી ઓડિયો સિસ્ટમ, મ્યુઝિક સિસ્ટમ માટે તમે કદાચ મૂવીઝમાં ને એમાં જોયું હોય, રેકર્ડ ચડાવે, બ્લેક રાઉન્ડ સર્ક્યુલર ડિસ્ક હોય, અને એક ચડાવીને એની ઉપર પેલું હેડ મૂકે એટલે સોંગ વાગે, સોંગ પ્લે થાય. તો આ ટાઈપની રેકર્ડ જેમ આવતી પેલા, એવી રીતે આમાં પેલા ફ્લોપી ડિસ્ક એક ટાઈપની રેકર્ડ જેવી જ હોય. અંદર એ ફ્લોપી ડિસ્ક સ્ક્વેર શેપમાં હોય, પણ એની અંદર જે ફ્લોપી ડિસ્ક માટેનું જે મટીરિયલ હોય એ સર્ક્યુલર હોય. તો એ પેલા આપણે આમાં ચડાવવી પડતી કમ્પ્યુટરમાં. એના ડ્રાઈવ્સ આવતા ફ્લોપી ડિસ્ક લગાવવાના, જેમ અત્યારે સીડી ના ડ્રાઈવ્સ આવે છે એ રીતે ફ્લોપી ડિસ્ક ના પણ ડ્રાઈવ આવતા. તો એ જૂની વાત છે, એટલે પેલાના કમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્ક આવતી. હવે તો અત્યારે જે આવે છે કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી, અને ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યારબાદ રિમૂવેબલ હાર્ડ ડિસ્ક. રિમૂવેબલ હાર્ડ ડિસ્ક એટલે બહાર તમારી પાસે એક્સટર્નલી તમારી પાસે હાર્ડ ડિસ્ક હોય, એમાં યુએસબી કેબલ હોય, એ તમે અહીંયા યુએસબી કેબલ કમ્પ્યુટરમાં ચડાવી દો એટલે એક વધારાની હાર્ડ ડિસ્ક તમારી થઈ ગઈ, જેને તમે પછી ડિટેચ કરી શકો અને પછી બીજા કમ્પ્યુટરમાં એટેચ કરીને એની સાથે એમાં સ્ટોર થયેલો ડેટા હોય એમાં યુઝ કરી શકાય. પેન ડ્રાઈવ પણ આવું એક ડિટેચેબલ ડિવાઇસ છે. પેન ડ્રાઈવ આપણે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ કરીએ છીએ. એ તો એના જેવું જ આ રિમૂવેબલ હાર્ડ ડિસ્ક છે, પણ રિમૂવેબલ હાર્ડ ડિસ્ક હોવાથી એનો ડેટાની સ્ટોરેજ કેપેસિટી વધારે હોય છે. પેન ડ્રાઈવમાં તમે મેક્સિમમ 32 GB, 64 GB એવી પેન ડ્રાઈવ આવી શકે, પણ હાર્ડ ડિસ્ક આપણને ખ્યાલ છે કે 500 GB, 500 GB કે 1 TB સુધીની હાર્ડ ડિસ્ક પણ હોય છે. તો રિમૂવેબલ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ આ બધા ડિવાઇસીસ જે છે સેકન્ડરી મેમરી તરીકે યુઝ થાય છે. આ થોડા રિવ્યુ ક્વેશ્ચન્સ આપેલા છે, જે કંઈ આપણે સ્ટડી કર્યો એના પરથી. ડ્રો એ બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, એક્સપ્લેન each block or each component. Explain memory unit, explain primary storage and memory, explain secondary storage and memory, explain memory, or explain CPU, explain ALU and CU, etc. These are some of the questions which can be asked in the examination. આ ઉપરાંત એક્ઝામના ફોર્મેટ મુજબ આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ પણ હોય છે. તો આ યુનિટમાં જે આ ટોપિક જે આપણે સ્ટડી કર્યો, હજુ યુનિટ કમ્પ્લીટ નથી થયું, પણ જે કાંઈ ટોપિક આપણે સ્ટડી કર્યા એમાંથી ઘણા બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ મળી શકે. સૌથી પહેલો તો દરેકના ફૂલ ફોર્મ પૂછી શકાય કે ભાઈ સીપીયુ નું ફૂલ ફોર્મ શું, એએલયુ નું ફૂલ ફોર્મ શું, રેમ, રોમ, પ્રોમ, એપ્રોમ, એ બધું જ મેં આ સ્લાઇડ્સમાં બધા ફૂલ ફોર્મ્સ આપેલા જ છે મોટા ભાગના. જીબી એટલે અમુક એવા નથી આપ્યા, જીબી એટલે ગીગાબાઇટ, ટીબી એટલે ટેરાબાઇટ, એમબી એટલે મેગાબાઇટ, આવા નથી આપ્યા, પણ એ બધા કોમન છે, તમે બધા અવેર છો આ બધી વસ્તુ. ના ખ્યાલ હોય તો તમે ઓનલાઈન ગૂગલ પરથી પણ બધું મેળવી શકાય છે. છતાં કઈ પ્રોબ્લેમ હોય કોઈને તો કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે એની ટાઈમ પૂછી શકાય. એ સિવાય નાના નાના ક્વેશ્ચન્સ બીજા પણ પૂછી શકાય કે ભાઈ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેમરી યુનિટ, પ્રાઇમરી મેમરી યુનિટ, સેકન્ડરી સ્ટોરેજ યુનિટ. Write some name of devices which can be used as secondary or auxiliary storage devices. આવા બધા ક્વેશ્ચન્સ, નાના નાના ક્વેશ્ચન્સ, આમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ પણ મળી શકે આપણને. કીબોર્ડ, માઉસ, આ બધા જે ઇનપુટ ડિવાઇસીસ છે, નેમ ઓફ ઇનપુટ ડિવાઇસીસ પૂછી શકાય. પછી એના ફંક્શન્સ પૂછવામાં આવે તો થોડા મોટા ક્વેશ્ચન્સ તરીકે પૂછી શકાય. તો આવા ક્વેશ્ચન્સ આમાંથી તમને મળી રહેશે. રાઈટ, તો હવે આગળ વધીએ આપણે. આ જોયું આપણે અત્યાર સુધી જે કંઈ જોયું આપણે કમ્પ્યુટરનું કેવું
કમ્પ્યુટરમાં કઈ ટાઈપના કમ્પોનન્ટ્સ આવે, દરેક કમ્પોનન્ટ્સનું ફંક્શન શું છે, એ ટાઈપના કમ્પોનન્ટમાં બીજા કઈ ટાઈપના ડિવાઇસીસ અવેલેબલ છે. એટલે પ્રાઇમરી લેવલે વોટ ઇઝ કમ્પ્યુટર અને કમ્પ્યુટરનો વર્ક કેવી રીતે કરે છે એ ટાઈપનું આપણે જોયું. હવે મેઇન વસ્તુ જોઈએ આપણે પ્રોગ્રામ વગર કાંઈ પોસિબલ નથી કમ્પ્યુટરમાં, એ આપણે સમજી શક્યા હશું આટલું જોયું હોય દરમિયાન. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમની વાત આવી તો એ પણ એક પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે. આપણે જે કાંઈ આઇકોન ઉપર ક્લિક મારીએ છીએ તો એ ક્લિક મારવાથી પણ એક પ્રોગ્રામ રન થાય છે. તમારે પોતાના યુઝર ને પોતાનો કોઈ ટાસ્ક હોય તો એના માટે પણ તમારે એક પ્રોગ્રામ બનાવવો પડે કમ્પ્યુટરમાં. તો પ્રોગ્રામ શું છે અને પ્રોગ્રામિંગ કેવી રીતે કરી શકાય, કેવી રીતે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ બનાવી શકાય, એ દિશામાં હવે આપણે આગળ જોવાનું છે. એ પછી આપણે સી લેંગ્વેજ, પર્ટિક્યુલર સી લેંગ્વેજ વિશે જોઈશું. તો સૌથી પહેલા આ જે કઈ પ્રોગ્રામિંગ જે કઈ છે એ પ્રોગ્રામિંગ કરવા માટે એની લેંગ્વેજીસ આવે છે કમ્પ્યુટરમાં. લેંગ્વેજ જેમ આપણે કંઈ પણ બોલીએ છીએ, પ્રોગ્રામથી શું થાય છે, પ્રોગ્રામથી કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન થાય છે. કમ્પ્યુટર એક હાર્ડવેર છે, હાર્ડવેર જે છે એની સાથે કમ્યુનિકેટ કરાવવું હોય, એની પાસેથી કામ લેવું હોય, વર્ક લેવું હોય તો પ્રોગ્રામ આપણે એને આપીએ છીએ, ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. એ ઇન્સ્ટ્રક્શન્સ જે આપવાની મેથડ છે એ મેથડ જે છે શું છે, લેંગ્વેજ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેમ આપણે બે વ્યક્તિ વાત કરતા હોઈએ તો બે વચ્ચે કમ્યુનિકેશન માટે એક લેંગ્વેજનો ઉપયોગ થાય. ગમે તે બોલી નાખીએ આપણે તો સામેવાળો સમજી જાય એવું નથી હોતું. આપણે ગુજરાતી લેંગ્વેજ હું બોલું છું, તમે લોકો ગુજરાતી લેંગ્વેજ સમજો છો, માટે હું જે કાંઈ બોલું છું એનો મિનિંગ ને એ બધું તમે સમજી શકો છો. તો આપણા બંને વચ્ચે જે કમ્યુનિકેશનની લેંગ્વેજ છે ગુજરાતી અને ઇંગ્લિશનું મિક્સિંગ છે. તો કમ્પ્યુટરમાં પણ આવું જ કંઈક છે. કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરવા માટે પ્રોગ્રામની જરૂર પડે છે, પ્રોગ્રામ ડેવલપ કરવા માટે એની લેંગ્વેજની જરૂર પડે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજનો બેઝ ક્યાંથી સ્ટાર્ટ થયું? પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. The root of all modern language is ALGOL. એનું ફૂલ ફોર્મ છે Algorithmic Language. Introduced in the early 1960. 1960 થી આવી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે ડેવલપ થવાનું સ્ટાર્ટ થયું. પહેલી લેંગ્વેજ ડેવલપ થઈ છે ALGOL, અલ્ગોરિથમિક લેંગ્વેજ. અલ્ગોરિથમિક એટલે અલ્ગોરિધમ વાળી લેંગ્વેજ. તો અલ્ગોરિધમ એટલે શું? અલ્ગોરિધમ એટલે એક લોજિકલ સિક્વન્સ. લોજિકલ સિક્વન્સ ની શું કામ જરૂર પડે, અલ્ગોરિધમ ની શું કામ જરૂર પડે, એ પણ હું તમને થોડું ઘણું સમજાવું. કે તમે કોઈ જયારે વરસાદ આવતો હોય અને ઘરેથી બહાર જવું હોય, તમને સૂચના આપવામાં આવે કે ભાઈ તમે છત્રી લઈને જાઓ, તો તમારી પ્રોસેસ શું હશે? તમે તો સમજી શકો છો કે મારે આ જ કરવાનું છે, પણ જો ના સમજી શકતા હોય ને રોબોટ હોય તો એને ઇન્સ્ટ્રક્શન આપતી હોય તો શું કરવું પડે? તો દરવાજાની બહાર પગ મૂકતા પહેલા અમ્બ્રેલા છે ઓપન કરવી પડે, પછી પગ મૂકે અને અમ્બ્રેલાની નીચે આવે તો જ એ પલળે નહીં. અધરવાઇઝ શું થાય? જો પહેલા બહાર નીકળી જાય અને પછી અમ્બ્રેલા ઓપન કરવામાં આવે તો એટલી વારમાં જે કઈ વરસાદ એને ઇફેક્ટ કરી શકે એ કરી શકે, એટલે એની ઉપર અસર થાય. જો કઈ અસર ન થવા દેવી હોય તો પહેલા જ અમ્બ્રેલા ઓપન કરવી પડે અને પછી જ બહાર નીકળવું પડે. તો આ એક સિક્વન્સ થઈ કે પહેલા અમ્બ્રેલા ઓપન કરો અને પછી બહાર પગ મૂકો, એક સિક્વન્સ થઈ. એ સિક્વન્સ નો ભંગ થાય તો ડિઝાયર્ડ રિઝલ્ટ મળે નહીં. જે રિઝલ્ટ જોઈતું હોય કે ભાઈ આપણે પલળવું જ નથી, એ એક રિઝલ્ટ છે, પલળવું નથી એ એક ટાસ્ક છે. તો એ ટાસ્ક અચીવ તો જ થાય જો આપણે આ સિક્વન્સને ફોલો કરીએ. તો આ સિક્વન્સ છે એને અલ્ગોરિધમ કહેવાય. એટલે સિક્વન્સમાં જે આપણે સ્ટેપ્સ મૂક્યા, સ્ટેપ્સ વિચાર્યા, એને અલ્ગોરિધમ કહેવાય. અને સિક્વન્સ છે લોજિકલ સિક્વન્સ છે.
તો એ લોજિકલ સિક્વન્સમાં અને કંઈ પણ ટાસ્ક અચીવ કરવા માટે જે કંઈ સ્ટેપ્સ વિચારવામાં આવે છે એને કહેવાય અલ્ગોરિધમ. ફોર એક્ઝામ્પલ, બીજો આપણે મેથેમેટિકલ એક્ઝામ્પલ લેવો તો આપણે ડિવિઝન હોય અથવા તો એડિશન, બે બે નંબર્સ નું એડિશન કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ બે નંબર જાણવા પડશે તમારે. કયા બે નંબર નું એડિશન કરવું છે? ફર્સ્ટ નંબર છે 5 છે, સેકન્ડ નંબર છે 9 છે. તો આ નંબર જ જો જાણશો નહીં તમે તો કેવી રીતે તમે એનું એડિશન કરશો? એટલે પહેલે સિક્વન્સમાં પહેલું શું છે? નંબર જાણો, ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર. નંબર જાણ્યા પછી જ એનું એડિશન થાય અને તો જ તમને રિઝલ્ટ સાચું મળે. નંબર પહેલા જાણો નહીં અને એડિશન એમને એમ કરો તો તમારા મનમાં જે નંબર આવે એ નંબરનું એડિશન કરી નાખો. નંબર પાછળથી કહેવામાં આવે તો રિક્વાયર્ડ રિઝલ્ટ જે મળશે તમને ડિઝાયર્ડ રિઝલ્ટ નહીં મળે. કારણ કે પહેલા એડિશન કરી નાખ્યો તમે. એડિશન તો ગમે તે બે નંબરનો 3 + 5 મેં કરી નાખ્યો અને પાછળથી મને નંબર કહેવામાં આવ્યા 5 અને 9. તો રિક્વાયર્ડ રિઝલ્ટ હતું 14, ડિઝાયર્ડ રિઝલ્ટ. પણ તમને મળ્યું 3 + 5 8. એટલે સિક્વન્સ જો તમે ડિસ્ટર્બ કરો, સિક્વન્સને બ્રેક કરો તો ડિઝાયર્ડ રિઝલ્ટ મળી શકે નહીં. એટલે લોજિક આપણું શું થયું કે સૌથી પહેલા નંબર જાણો, પહેલો નંબર જાણો, પછી બીજો નંબર જાણો, પછી એનું એડિશન કરો. એડિશન કર્યા પછી જે રિઝલ્ટ મળ્યું એ જણાવો. આ એની સિક્વન્સ થઈ. તો આ રીતે સિક્વન્સ જે ડેવલપ કરીએ એને આપણે અલ્ગોરિધમ કહેશું. કમ્પ્યુટર લેંગ્વેજમાં અલ્ગોરિધમ કહેશું. તો આવી એક લેંગ્વેજ ડેવલપ થઈ 1960માં, અલ્ગોલ. પછી 1967માં માર્ટિન રિચાર્ડ્સ ડેવલપ એ લેંગ્વેજ કોલ્ડ BCPL. એને નામ આપેલું એમણે BCPL, બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, પ્રાઇમરીલી ફોર રાઇટિંગ સિસ્ટમ સોફ્ટવેર. એટલે કે આવી સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? આ ટાઈપના ઓપરેટિંગ સિસ્ટમ છે, સિસ્ટમ સોફ્ટવેર કહેવાય, જેનો ઉપયોગ કમ્પ્યુટર પોતે કરે છે તમને હેલ્પ કરવા માટે. એ સિવાય તમે વાયરસ ચેક કરો છો એવા સોફ્ટવેર જે છે એ પણ બધા સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. એ પણ તમને એક ટાઈપની હેલ્પ કરે છે કે ભાઈ સિસ્ટમમાં વાયરસ રહે નહીં, વાયરસ હોય તો રિમૂવ કરી દે, વાયરસ છે કે નહીં એ ચેક કરી દે. તો આવા જ એવા સોફ્ટવેર જે છે જે સિસ્ટમ માટે યુઝ થાય છે, તમારા કમ્પ્યુટર યુનિટ માટે યુઝ થાય છે, એને અપ ટુ ડેટ રાખવા માટે યુઝ થાય છે, એવા બધા સોફ્ટવેર્સને કહેવાય જે તમને માત્ર હેલ્પ કરે છે. તમારું કોઈ પેલું યુઝરને કંઈક જરૂરિયાત હોય એ ટાઈપનું કામ માટે આ સોફ્ટવેરનો યુઝ થતો નથી. પણ સિસ્ટમને અપ ટુ ડેટ રાખવા માટે આવા સોફ્ટવેરનો યુઝ થાય. એવા સોફ્ટવેરને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. તમે જે વર્ડનો યુઝ કરો છો, એક્સેલનો યુઝ કરો છો, એ સિસ્ટમ સોફ્ટવેર નથી. શું કામ? વર્ડ અને એક્સેલ જે છે એ તમારા યુઝરને જે કંઈ જોવે છે એમાં હેલ્પફુલ થાય છે. એક્સેલની અંદર સ્પ્રેડશીટ બનાવીએ તો દરેક વ્યક્તિ અલગ અલગ સ્પ્રેડશીટ બનાવશે, એટલે યુઝર પ્રમાણે એ શીટ અલગ હશે. તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું કામ આપતા આવા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ એ બધા એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. જ્યારે સિસ્ટમ અપ ટુ ડેટ રાખવા માટે કે સિસ્ટમને માટે જરૂરી જેટલા સોફ્ટવેર એ સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. તો બેઝિકલી BCPL જે છે એ આવા સિસ્ટમ સોફ્ટવેર ડેવલપ કરવા માટેની લેંગ્વેજ બનાવવામાં આવેલી BCPL. એ પછી કેન થોમ્સને 1970માં કેન થોમ્સન ક્રિએટેડ એ લેંગ્વેજ યુઝિંગ મેની ફીચર્સ ઓફ BCPL. BCPLમાં જે કંઈ લેંગ્વેજમાં ફીચર્સ આપવામાં આવેલા એ જ એમાંથી ઘણા બધા ફીચર્સનો યુઝ કર્યો અને ઉપરાંત એમણે બીજા ફીચર્સ પોતાના એડ કરેલા હશે. અને લેંગ્વેજ જે બની એનું નામ બી લેંગ્વેજ. તો બી લેંગ્વેજ એને નામ શું કામ આપ્યું? તો BCPL પરથી બનાવેલી હતી અને
બીજા થોડાક એને એડ કરેલા, એટલે એને નામ મળ્યું ને એટલે BCPL માંથી પહેલો બી લઈ લીધો અને નામ આપ્યું બી લેંગ્વેજ. ફરી બી લેંગ્વેજ જે છે એ પાછી મોડિફાઈ થઈ તો પછી એનું નામ આપ્યું સી. એ રીતે પછી સી માં મોડિફિકેશન આવ્યા અને સી નું એડવાન્સ વર્ઝન આવ્યું તો સી પ્લસ. પ્લસ કેવું લગાવ્યું એનું તો પીએલ પરથી એને પ્લસ કર્યું અને CPL ને ભેગું કરીને સી પ્લસ, પછી પ્લસ નો સિમ્બોલ મૂક્યો અને એવું નામ આપેલું સી પ્લસ. સી પ્લસ બહુ ચાલેલી નહીં એટલે પછી એને એમાં મોર એડવાન્સમેન્ટ આવ્યું અને સી ડબલ પ્લસ અથવા સી પ્લસ પ્લસ આપણે જે કહીએ સી પ્લસ પ્લસ લેંગ્વેજ આવી. તો અત્યારે તો સી પ્લસ પ્લસ એટલી એડવાન્સ લેંગ્વેજ છે કે હવે એમાં બીજા વધારે મોડિફિકેશન થતા નથી અથવા નવા મોડિફિકેશન થાય ને એ ડેવલપર્સ ને બધા જુદા લોકો હોય છે તો એના નામ પણ એવા એ રીતે જુદા મળે છે. જાવા પણ એક સી ને બેઝમાં રાખીને બનાવેલું લેંગ્વેજ છે. તો આવી ઘણી બધી લેંગ્વેજીસ હવે આગળ ડેવલપ થાય છે. તો આ જે ઇવોલ્યુશનનો જે આખો હિસ્ટ્રી જે આવો છે એ ઇનિશિયલી આલ્ગોલ લેંગ્વેજ હતી, એ પછી BCPL લેંગ્વેજ આવી. BCPL પરથી જ બનાવવામાં આવી એટલે નામ બી આપ્યું. એને એડવાન્સ કરવામાં આવી એને નામ આપ્યું સી. સી ની અંદર આલ્ગોલ નો, BCPL નો અને બી નો ત્રણેયનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ડેનિસ રિચીએ બેલ લેબોરેટરીમાં ડેવલપ કરેલી અમેરિકન લેબોરેટરી છે, બેલ લેબોરેટરી. એ 1972માં ડેવલપ થઈ. તો સી માં આ બધી લેંગ્વેજના કોન્સેપ્ટ તો એડ થયેલા જ છે, એ ઉપરાંત નવા ફીચર્સ પણ એમાં એડ કરેલા છે. ત્યાર પછી મેં વાત કરી એમ સી પ્લસ, સી પ્લસ પ્લસ. તો આ એક લેંગ્વેજ ઇવોલ્યુશનનો એક હિસ્ટ્રી છે. એ પછી તો બીજી ઘણી બધી લેંગ્વેજીસ ડેવલપ થઈ. શરૂઆતમાં સી ની સાથે સાથે બીજી લેંગ્વેજ જે ડેવલપ થઈ એમાં અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા. બેઝિક નામની એક લેંગ્વેજ હતી, બેઝિક, BASIC, બેઝિક. બેઝિક એટલે ખરેખર બેઝિક લેંગ્વેજ પણ હતી અને બેઝિકનું પાછું ફૂલ ફોર્મ બીજું થતું હતું. એ આગળ આવશે, આપણે જોઈ લેશું. બેઝિકનું ફૂલ ફોર્મ છે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. તો હવે આપણે આ થયો હિસ્ટ્રી એનો. હવે આપણે જોઈએ વોટ ઇઝ પ્રોગ્રામ, એકચ્યુઅલ ડેફિનેશન શું પ્રોગ્રામની, પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ થોડા જોઈએ. રાઈટ. તો definition of program: computer program is a set of instructions given in logical order to perform a specific task. મેં તમને એક્ઝામ્પલથી સમજાવ્યું. એક રેઇનનું એક્ઝામ્પલ લીધું, અમ્બ્રેલા. બીજું એક એડિશનનું એક્ઝામ્પલ લીધું. તો બધા એમાં લોજિકલ ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ છે. તો પહેલી ઇન્સ્ટ્રક્શન તમે આપો કે ભાઈ પહેલો નંબર રીડ કરો, બીજી ઇન્સ્ટ્રક્શન આપો બીજો નંબર રીડ કરો, પછી ત્રીજી ઇન્સ્ટ્રક્શન આપો એ બંને નંબરનો એડિશન કરો, અને ચોથી ઇન્સ્ટ્રક્શન આપો કે આ જે એડિશન થઈને જે નંબર રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટ બતાવો. તો આ 4 ઇન્સ્ટ્રક્શનનો સેટ થયો. આ ચારેય ઇન્સ્ટ્રક્શન કમ્બાઈન થઈને એક આખી જે બને એને કહેશું આપણે પ્રોગ્રામ, કમ્પ્યુટર પ્રોગ્રામ. તો કમ્પ્યુટર પ્રોગ્રામ ઇઝ એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. અને ઇન્સ્ટ્રક્શન્સ પણ કેવી કે લોજિકલ ઓર્ડરમાં આપેલી ઇન્સ્ટ્રક્શન્સ. એની ક્રમ તમે બદલી નાખશો. ફોર એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું કે પહેલા એડિશનની ઇન્સ્ટ્રક્શન હોય, પછી એ નંબર રીડ કરવાની ઇન્સ્ટ્રક્શન હોય, તો રિઝલ્ટ જે છે એ ખોટું મળશે તમને. એટલે ગિવન ઇન એ લોજિકલ ઓર્ડર ટુ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. એ કેસમાં આપણો ટાસ્ક શું હતો? 2 નંબર લઈ અને એનો એડિશન કરવો, એ આપણો ટાસ્ક હતો. Computer program is usually written in a programming language in human readable form. કમ્પ્યુટર પ્રોગ્રામ જે એટલે કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જે આપણે લખીશું, એ રાઇટ કરશું આખો પ્રોગ્રામ. એ પ્રોગ્રામ કેવી લેંગ્વેજમાં હોય? હ્યુમન રીડેબલ ફોર્મ. હ્યુમન રીડેબલ ફોર્મમાં ન હોય તો આપણે પ્રોગ્રામ જ્યારે ફરીથી રાઇટ કરેલો પ્રોગ્રામ ફરીથી જ્યારે રીડ કરશું ત્યારે આપણને કાંઈ એમાં સમજાશે નહીં. હ્યુમન રીડેબલ ફોર્મ એટલે શું? તો
મોસ્ટલી પૂરા વર્લ્ડમાં ઇંગ્લિશ લેંગ્વેજ જે છે દરેક જગ્યાએ ચાલતી હોવાથી ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ ની અંદર એ પ્રોગ્રામ લખાયેલો હોય છે. તો આ જે લેંગ્વેજમાં તમે રાઇટ કરશો, લખશો પ્રોગ્રામ, એ ડાયરેક્ટ કમ્પ્યુટર સમજી જશે, એ ઇન્સ્ટ્રક્શન સમજી જશે. ડાયરેક્ટ નહીં સમજે તો એને વચ્ચે કંઈક જોશે. વચ્ચે શું જોશે? તો આપણે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ જે છે એમાંથી ટ્રાન્સલેટ કરવું પડશે. જેમ કે આપણે બેનને એક જ લેંગ્વેજ સમજીએ છીએ માટે હું જે બોલું છું એ ડાયરેક્ટ સાંભળીને તમે સમજી જાવ છો. તો જો તમે આ લેંગ્વેજ સમજી ના શકતા હો, ગુજરાતી લેંગ્વેજ કે ઇંગ્લિશ લેંગ્વેજ, તો પ્રોબ્લેમ થાય. જો તમે ફ્રાન્સથી આવ્યા હોત તો, જો તમે તમિલનાડુથી આવ્યા હોત તો મારું લેક્ચર આખું તમને ઉપરથી જાય. એટલા માટે તમે તો આપણે કરવું શું જોઈએ? આપણે હું અલગ લેંગ્વેજ બોલતો હોઉં, જે લેંગ્વેજ તમે સમજતા ના હો, પણ તમે એક બીજી લેંગ્વેજ સમજો છો, તો શું કરવું જોઈએ? વચ્ચે આપણે ટ્રાન્સલેટર રાખવું જોઈએ, જે હું જે કાંઈ બોલું એ ટ્રાન્સલેટ કરે અને તમને જાણ કરે, એટલે તમે સમજી શકો. પણ ટ્રાન્સલેટર વચ્ચે રાખવાથી પ્રોબ્લેમ શું થાય છે? ઇમિડિયેટલી હું તો કન્ટિન્યુ બોલું છું, એ કન્ટિન્યુ ટ્રાન્સલેશન કરી નહીં શકે, એટલે પ્રોબ્લેમ થાય. તો કમ્પ્યુટર તો એક મશીન છે, એટલે એમાં તો કઈ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે આપણે ટ્રાન્સલેટ કર્યા પછી જ અમને કમ્પ્યુટરને કોમ્યુનિકેટ કરીએ તો કમ્પ્યુટર મશીન જે સમજી શકે છે એવી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન થઈ અને ડાયરેક્ટ એને મળે. પેલો કોન્સેપ્ટ પણ હું તમને વાત કરી શકું કે એક જે કઈ હું બોલું છું એ કન્ટિન્યુઅસ બોલું છું, તો એને ટ્રાન્સલેટ કરવા રહેશે પેલા, અને પછી તમને જાણ કરશે, તો પ્રોબ્લેમ્સ ઘણા બધા થશે. તો એવા કેસમાં શું થાય? મારું આખું લેક્ચર જે છે આખું લેક્ચર હમણે પેલા સાંભળી લેવું જોઈએ, આખું, અથવા રેકોર્ડ કરી લેવું પડે, પછી એને તમિલ લેંગ્વેજમાં કે ફ્રેન્ચ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવું પડે, અને ત્યાર પછી પેલાને સંભળાવે, એવું થાય. એ સોલ્યુશન છે. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેવી રીતે ડિઝાઇન કરેલી હોય કે આ કમ્પ્યુટર સાથે એની ઇન્સ્ટ્રક્શનનું કોમ્યુનિકેશન કરી શકે? એના માટે શું કરવાનું? તો એના માટે વચ્ચે જે કાંઈ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં જે કાંઈ તમે ઇન્સ્ટ્રક્શન આપો છો, ફોર એક્ઝામ્પલ રીડ એ નંબર, રીડ નંબર એક્સ, રીડ નંબર વાય, આપણે વાત કરીએ ને 2 નંબર જોઈએ છે, તો નંબરને કંઈક નામ તો આપવું પડશે, જેને આપણે મેથેમેટિકલ લેંગ્વેજમાં તરત સમજી જઈએ. વેરિયેબલનું નામ તો આપવું પડશે, એક્સ, અને બીજો વેરિયેબલ વાય. તો રીડ એક્સ, રીડ વાય, રીડ એક્સ નો મતલબ એવી ઇન્સ્ટ્રક્શન આપણે આપી કે એક નંબર રીડ કરો અને એક્સ, એને નામ એક્સ આપો. રીડ વાય નો મતલબ જો એક નંબર રીડ કરો અને એને નામ વાય આપો. પછી આપણે કહીએ કે ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, એટલે એક્સ માં જે કઈ નંબર સેવ થયેલો હતો, વાય માં જે કઈ નંબર સેવ થયેલો હતો. જો હવે અગેન અહીંયા પાછું એવું વિચારી શકો તમે, અહીંયા પેલી પ્રાઇમરી સ્ટોરેજ ની જરૂર પડે. શું કામ? કે તમે એક નંબર રીડ કર્યો તો એક્સ માં સ્ટોર કર્યો, તો સ્ટોર તો કરી રાખવો પડશે ને, કારણ કે પાછળની ઇન્સ્ટ્રક્શનમાં આપણે એક્સ માં શું નંબર હતો એ જોવાની જરૂર પડશે, જાણવાની જરૂર પડશે. તો આને ક્યાં સ્ટોરેજ થાય? પ્રાઇમરી સ્ટોરેજમાં. તો હવે એક્સ માં જે નંબર સ્ટોર થયો છે તે અને વાય માં જે નંબર સ્ટોર થયો છે તેનું એડિશન કરીશું આપણે, એક્સ પ્લસ વાય, અને એને નવું નામ આપશું ઝેડ. તો ઝેડ એવું કરવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન આપવી પડશે ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. તો એક્સ અને વાય નો એડિશન થઈને ઝેડ માં સ્ટોર થઈ જાય, અને મેમરીમાં સ્ટોર થયેલો નંબર પડ્યો હોય અને આપણે એને નામ એને ઝેડ આપેલું હોય, તો હવે જ્યારે આપણે ઝેડ માંગીએ ત્યારે ઝેડમાં ઓલા 2 નંબરનું એડિશન જે થઈને જે કાંઈ હતું તે મળશે આપણને. એટલે આપણે ઝેડ ડિસ્પ્લે કરાવવો પડે. તો ડિસ્પ્લે ઝેડ અથવા પ્રિન્ટ ઝેડ, રાઇટ ઝેડ, આવી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોઈ શકે લેંગ્વેજ મુજબ અલગ અલગ. જેમ તામિલમાં એક શબ્દનો અર્થ કરવા માટે જે કઈ કહેવાતું હોય, પાણીને જે કઈ કહેવાતું હોય, પાણીને ગુજરાતીમાં પાણી કહેવાય, તામિલમાં કંઈક બીજું કહેવાતું હોય. દરેકના વર્ડ અલગ અલગ હોય. એ જ રીતે લેંગ્વેજ બદલાય એ રીતે એમાં ડિસ્પ્લે કરવા માટે, રાઇટ કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન ના વર્ડ હોય.
કોઈમાં ડિસ્પ્લે હોય, કોઈમાં રાઇટ હોય, કોઈમાં પ્રિન્ટ હોય. દરેકનો મિનિંગ થતો હોય મોનિટર ઉપર ડિસ્પ્લે કરાવવો હોય ઝેડની વેલ્યુ. તો આ રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપીને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરી શકાય. તો એ ઇન્સ્ટ્રક્શન હવે કમ્પ્યુટર ડાયરેક્ટલી તો જાણી શકે નહીં, એનું મિનિંગ કાઢી શકે નહીં, એટલે વચ્ચે જે કંઈ ટ્રાન્સલેટર્સ આપણે રાખ્યા છે, ટ્રાન્સલેટર્સના પણ નામ છે. કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર, ટ્રાન્સલેટર, આવા અલગ અલગ નામ છે. દરેકનું ફંક્શન અલગ અલગ છે, આપણે જોશું આગળ. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજની અત્યારે વાત કરીએ છીએ, એટલે એના પૂરતી વાત રાખીએ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડિઝાઇન ટુ કમ્યુનિકેટ ઇન્સ્ટ્રક્શન ટુ એ કમ્પ્યુટર. તો આવી લેંગ્વેજ કઈ કઈ છે, કઈ ટાઈપ, એટલે થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો બેઝિક નું ફૂલ ફોર્મ આગળ પણ આપેલું છે અને મેં હમણાં પણ વાત કરી તમને. તે રીતે બીજી લેંગ્વેજ છે ફોર્ટ્રાન. ફોર્ટ્રાન નું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેટર. ત્રીજી લેંગ્વેજ છે પાસ્કલ. પાસ્કલ નું કોઈ ફૂલ ફોર્મ નથી, એટલા માટે કે પાસ્કલ એ કોઈ સાયન્ટિસ્ટ નું નામ છે જેમણે ડેવલપ કરી છે. પછી સી નામ કેવી રીતે આવ્યું એનો આપણે હિસ્ટ્રી જોયો. સી પરથી બીજા ડેવલપરોએ સી જેવી લેંગ્વેજ ડેવલપ કરવાની ટ્રાય કરી, અને સી લેંગ્વેજમાં જે કંઈ પ્રોબ્લેમ્સ હતા, એટલે કે સી લેંગ્વેજ વર્ષોથી ચાલી આવે છે. એટલે પહેલા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ નહોતી. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એક પ્રકારનું GUI કહેવાય, એને GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે યુઝર અને સિસ્ટમનું વચ્ચેનું ઇન્ટરફેસ, એટલે બે વચ્ચે કમ્યુનિકેશન કરવા માટેનું ઇન્ટરફેસ જે છે એ ગ્રાફિકલ છે. ગ્રાફિકલ એટલે બધા તમે આઇકોન્સ બધા જુઓ છો. પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટરનો આઇકોન હોય, એની પર ક્લિક કરો એટલે પ્રિન્ટ થઈ જાય. તમારે કઈ કમ્પ્યુટરને વધારાની ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર ના પડે. જ્યારે અગાઉ જે કમ્પ્યુટર આવતા શરૂઆતમાં, એમાં કોઈ આવું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હતું નહીં. એટલે કંઈ પણ કરવા માટે એટલે કમ્પ્યુટરનું પહેલા નોલેજ મેળવવું પડતું, શીખવું પડતું કે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટર પર પ્રિન્ટ કરવું હોય તો કેમ કરવું, એના માટે શું કમાન્ડ આપવો. એટલે ટાઈપ કરીને આપણે કમાન્ડ આપવો જોઈએ, અને એ કમાન્ડને કમ્પ્યુટર ફોલો કરે અને પ્રિન્ટર પર પ્રિન્ટ કરવા લઈ જાય. એ કમાન્ડ જે આપણે આપીએ એમાં જો મિસ્ટેક કરો તો કમ્પ્યુટર સમજે નહીં એટલે પ્રિન્ટ થાય નહીં. તો આ કમાન્ડ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ જે હતી, એટલે યુઝર અને કમ્પ્યુટર વચ્ચેનું કમ્યુનિકેશન નું જે ઇન્ટરફેસ હતું એ ટેક્સ્ટ બેઝ હતું. જ્યાં અત્યારે પણ આપણે SMS અને MMS કે બીજા તમે વોટ્સએપમાં ને એમાં જે મોકલો છો એ પિક્ચર પણ મોકલી શકાય છે. તો એ ગ્રાફિકલ ઇન્ટરફેસ છે. SMS છે ટેક્સ્ટ માટેનો ઇન્ટરફેસ છે. તો ટેક્સ્ટ યુઝર ઇન્ટરફેસ પહેલા હતું, પહેલા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અવેલેબલ નહોતું. પછી વિન્ડોઝ ડેવલપ થઈ એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આવ્યું. તો સી છે TUI ના જમાનાની લેંગ્વેજ છે, અને પછી ડેવલપ થતી ગઈ, આગળ એડવાન્સ વર્ઝન આવતા ગયા. આજે C++ ઘણી વિન્ડો બેઝ એપ્લિકેશન પણ ડેવલપ કરી શકાય છે આમાં. પણ એટલે રિક્વાયરમેન્ટ એવી ઊભી થઈ કે આવી GUI માં વર્ક કરી શકે અને સી જેવા ફીચર્સ હોય બધા, અને સી કરતા પણ સારા એડવાન્સ, એટલે એની સિક્વન્સમાં બધા ફીચર્સ મળી રહેતા હોય એવી લેંગ્વેજ ડેવલપ બીજા લોકોએ કરી, અને આગળ એના નામ બદલાતા ગયા. એવી જ એક લેંગ્વેજ છે જાવા. GUI પણ પ્રોવાઈડ કરે છે, અને સી ના ફીચર્સ પણ પ્રોવાઈડ કરે છે. C++ ના ફીચર્સ પણ પ્રોવાઈડ કરે છે, ઉપરાંત વધારાના ફીચર્સ ઘણા બધા આપે છે. તો સી લેંગ્વેજ એક કેવી લેંગ્વેજ, આપણે મેઇન તો સી નો યુઝ સ્ટડી કરવાનો છે આ પેપરમાં, એટલે સી વિશે વધારે જોઈશું. તો સી ઇઝ એ મિડલ લેવલ એન્ડ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જનરલ પર્પઝ એટલે શું, તો કોઈ પણ લેંગ્વેજ ડેવલપ કરે તો એના એક સ્પેસિફિક પર્પઝ હોય છે. ફોર એક્ઝામ્પલ ઉપર જે નામ જોઈએ આપણે, ફોર્ટ્રાન નું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેટર, અને એક સાયન્ટિફિક લેંગ્વેજ છે. એટલે સાયન્ટિફિક એપ્લિકેશન જો તમારી હોય, એટલે આવી ફોર્મ્યુલા ને એની સાથે આપણે કામ કરતા હોઈએ, તો તમને ફોર્ટ્રાન સુટેબલ થાય એવા પ્રોગ્રામ ડેવલપ કરવા માટે. પાસ્કલ પણ સમાવ થોડી સાયન્ટિફિક લેંગ્વેજ છે.
પણ સી લેંગ્વેજ જે છે, અચ્છા સાયન્ટિફિક સિવાયની લેંગ્વેજ કેવી કઈ ટાઈપની હોય તો કે કોબોલ જ છે. કોબોલ નામની લેંગ્વેજ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. એ બિઝનેસ ના પર્પઝ સોલ્વ કરે છે, શરૂ કરી શકે. એટલે બિઝનેસ રિલેટેડ એટલે એમાં જે એકાઉન્ટ્સ ની ને એવી વાત આવે તો એકાઉન્ટ્સ ની આખો સબ્જેક્ટ અલગ થઈ જાય સાયન્સ કરતા. સાયન્ટિફિક તમારી મેટર કંઈક હોય અને એકાઉન્ટ્સ ની મેટર હોય તો બે આખી ડિફરન્ટ છે. જેમાં કોન્સેપ્ચ્યુઅલી બધું અલગ છે. એટલા માટે એવી બિઝનેસ ને લગતી કોઈ એપ્લિકેશન ડેવલપ કરવી હોય તમારે, કોઈ પ્રોગ્રામ ડેવલપ કરવો હોય તો એના માટે તમને સુટેબલ થાય કોબોલ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો આવા અલગ અલગ પર્પઝ માટે અલગ અલગ લેંગ્વેજીસ ડેવલપ કરેલી હોય. પણ અમુક લેંગ્વેજ એવી હોય કે જેમાં કોમન જનરલ પર્પઝ હોય, એટલે કે બધી ટાઈપના પર્પઝ એનો આવી બધી ટાઈપના પ્રોગ્રામ તમે ડેવલપ કરી શકો. તો એવી જ એક લેંગ્વેજ છે સી, જે જનરલ પર્પઝ લેંગ્વેજ. એવી બેઝિક પણ એવી જનરલ પર્પઝ જ છે. એનું નામ છે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. ઓલ પર્પઝ એટલે બધા પર્પઝ એમાં આવી જાય. મિડલ લેવલ એટલે શું? તો આમાં લેંગ્વેજીસમાં લેવલ આપવામાં આવ્યા. કારણ કે આપણે વાત કરીએ એમ કે આપણે પ્રોગ્રામ ડેવલપ કરવો હોય તો ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ હોય તો આપણે ઇઝીલી પ્રોગ્રામ ડેવલપ કરી શકીએ. પણ કમ્પ્યુટર જે છે એ કઈ સમજતું નથી. આમાં રીડ એક્સ લખવા તો કમ્પ્યુટરને શું ખબર પડે એમાં? એટલે એ તો મશીનની લેંગ્વેજ સમજે. શું કામ મશીનની લેંગ્વેજ? આપણે અગાઉ ડિસ્કસ કર્યું છે. એની અંદર સર્કિટ્સ છે તો એની અંદર 0 અને 1 બે જ સ્ટેટસ છે. એટલે 0-1 વાળી લેંગ્વેજ જ કમ્પ્યુટર તો સમજે. મશીન ઇન્ટરનલી જે સમજે છે 0-1 વાળી લેંગ્વેજ સમજે. પણ 0-1 વાળી લેંગ્વેજ આપણે ના સમજીએ, કારણ કે જો બધું 0-1 માં જ લખ્યું હોય તો એકલો 1-0-0-0-1-0-0-1-1-1-1-0-0 આમ બધું લખ્યું હોય શું તમને ખબર પડે? એટલે ઈઝી તો ના જ પડે. પછી એને કન્વર્ટ કરો અને એવું બધું કરો તો કઈ શું લખ્યું છે ખબર પડી શકે, પણ ઈઝી તો ના જ પડે. એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ હોય છે, જેથી યુઝર જે એન્ડ યુઝર છે ઇઝીલી સમજી શકે, ઇઝીલી પ્રોગ્રામ ડેવલપ કરી શકે. અને પછી એને મશીન લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવું પડે, ટ્રાન્સલેટ કરવું પડે પ્રોગ્રામ. તો સી એક એવી લેંગ્વેજ તો જે આપણે સમજી શકીએ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં જે લેંગ્વેજ હોય એને આપણે હાઈ લેવલ લેંગ્વેજ કહીશું. અને મશીન સમજી શકે એવી લેંગ્વેજમાં, એટલે આ 1-0 જે કઈ હોય ઇન્સ્ટ્રક્શન્સ, એને આપણે લો લેવલ લેંગ્વેજ કહીશું. તો પહેલા તો આવી લેંગ્વેજ ડેવલપ નહોતી થઈ ત્યારે કોમ્પ્યુટર કામ નહોતા કરતા હતા. શું કામ? કે આવી લેંગ્વેજ ડેવલપ નહોતી થઈ તો મશીન લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવામાં આવતા. ટીડીએસ જોબ હતી, એક બહુ ડિફિકલ્ટ જોબ હતી પ્રોગ્રામ લખવો હોય. એટલા માટે બહુ મોટા પ્રોગ્રામ લખી શકતા નહોતા, બહુ જાજા પ્રોગ્રામ લખી શકતા નહોતા. પણ કમ્પ્યુટરનું કામ મોટા મોટા કમ્પ્યુટેશન્સ જે છે એ ઝડપથી કરી આપવાનું, સ્પીડમાં કરી આપવાનું હતું. એટલે એ રીતે ફાયદાકારક તો હતું જ. તો મશીન સમજી શકે અને આપણે લો લેવલ લેંગ્વેજ કહેશું, અને આપણે સમજી શકીએ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં પ્રોગ્રામ ડેવલપ થાય એવી લેંગ્વેજને હાઈ લેવલ કહેશું. સી જે છે એ આ બેનું કોમ્બિનેશન. થોડું મશીન સમજી મશીનના એટલે જે એની અંદર સ્ટોરેજ માટે જે મેમરી છે, મેમરી કેવી રીતે હોય છે? મેમરી આપણે બીટ અને બાઇટ ની વાત કરી તો કોઈ પણ લેટર કેરેક્ટર જે છે એ રાઈટ થાય એટલે 1 બાઇટ યુઝ થાય. હવે એક બાઇટમાં આનો ઉપયોગ કરવામાં આવે મેમરીનો તો કેટલું ટીડિયસ કામ થઈ જાય એ પણ. એટલે એમાં શું કરવામાં આવ્યું કે આ 8 બાઇટના એક બ્લોક બનાવે. 8 બાઇટમાં ની અંદર જેટલું સમાય એ આખો એક બ્લોક, એટલે એક આખો વર્ડ કદાચ એમાં સમાઈ જતો હોય તો એક વર્ડ સ્ટોર કરવા માટે 1 બ્લોકનો યુઝ થાય. રાઈટ. તો આ રીતે બ્લોકમાં મેમરી રચી દે. એટલે તમે એક જ કેરેક્ટર સ્ટોર કરો તો મિનિમમ 1 બ્લોક તો યુઝ થાય, એટલે મિનિમમ 8 બાઇટ તો યુઝ થાય. તો ઘણી વખતે 4 બાઇટ્સનો 1 બ્લોક હોય. કોઈ કમ્પ્યુટરનું મેન્યુફેક્ચરિંગ એ રીતે થયેલું હોય કે 8 બાઇટ્સનો 1 બ્લોક હોય. તો તમે કઈ ફાઇલ ઓપન કરીને ફાઇલને સેવ કરો કઈ લખ્યા વગર તો પણ તમે અમુક બાઇટ્સ તો
ઓક્યુપાય કરશે જ એવું તમે જોઈ શકશો. તમે ફાઇલ જ્યારે કંઈ એક ફાઇલ ઓપન કરો વર્ડમાં, ફાઇલને સેવ કરો, કંઈક નામ આપો, કંઈ અંદર લખશો નહીં, અને પછી એ ફાઇલને જોશો તો એના પ્રોપર્ટીઝ જોશો તો એમાં ખ્યાલ આવશે કે કેટલા બાઇટ્સ ઓક્યુપાય કરે છે. તે મિનિમમ એટલું તો ઓક્યુપાય કરે છે, કંઈ પણ ન લખો તો. આ રીતે બ્લોક્સમાં એને ડિવાઈડ કરેલું હોય. પછી એ કમ્પ્યુટરની જે ઇન્ટરનલ મેમરી જે છે, એટલે પ્રાઇમરી મેમરી, જેની અંદર સીયુ કંટ્રોલ યુનિટ જેને ડાયરેક્ટલી એક્સેસ કરે છે, એમાં એ મેમરીને રજિસ્ટર્સ પણ, એમાં મેમરીમાં જે આવેલા સેલ્સ હોય એને રજિસ્ટર્સ પણ કહેવાય. રજિસ્ટર્સ આમ એક બીટ જે છે એને એક સેલ પણ કહેવાય છે. તો આવા સેલ્સનું કોમ્બિનેશન જે હોય એને રજિસ્ટર કહેવાય. તો આ સી જે ડાયરેક્ટલી એને એક્સેસ કરવાની પરમિશન આપે છે ડાયરેક્ટલી. એટલે ઇન્ટરનલ મેમરીમાં જે કાંઈ લખેલું હોય ને ત્યારે ડાયરેક્ટ એક્સેસ કરીને એની અંદર કરેક્શન કરવાનું એ પરમિશન સી આપે છે, જે નોર્મલી બીજી લેંગ્વેજીસ નથી આપતી હોતી, હાઈ લેવલ લેંગ્વેજીસ. મશીન લેંગ્વેજ ડાયરેક્ટ એક્સેસ કરે, કારણ કે એ તો 0-1 માં જ લખાયેલી ડાયરેક્ટ એક્સેસ કરે. તો હાઈ લેવલ અને લો લેવલની વચ્ચેની લેંગ્વેજ છે, અને બે ટાઈપનું મશીનને ડાયરેક્ટ, મશીનના રજિસ્ટર્સને અને મેમરીને ડાયરેક્ટ એક્સેસ કરે છે, અને હાઈ લેવલ જેવું કામ પણ કરે છે. એટલા માટે એને મિડલ લેવલ લેંગ્વેજ કહેવાય. તો સી ઇઝ અ મિડલ લેવલ એન્ડ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ that is ideal for developing firmware or portable applications. Portable applications એટલે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તમે લઈ જાઓ તો પણ વર્ક કરે એવી એને કહેવાય પોર્ટેબલ એપ્લિકેશન. મોબાઈલ માટે ડેવલપ કરેલું હોય કે તો એ તમે પીસીમાં યુઝ કરો, અથવા તો એક ટાઈપના પીસીમાંથી બીજી ટાઈપના પીસીમાં યુઝ કરો. ફોર એક્ઝામ્પલ વિન્ડો બેઝ પીસી છે, કોઈ એપલ કંપનીના પીસી હોય તો એની અંદર વિન્ડો ના હોય, બીજી ઓપરેટિંગ સિસ્ટમ હોય, iOS કે, તો એમાં પણ એ વર્ક કરે એવું પોર્ટેબિલિટી આપણે પ્રોવાઈડ કરે એવી લેંગ્વેજ છે સી. સી ઇઝ પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કોઈ પણ કામ કરવા માટે એક એક પ્રોસિજર હોય. પ્રોસિજરને તમે બધી ભેગી કરો એટલે આખો ટાસ્ક અચીવ થાય. એ આગળ આપણે જોઈશું કે પ્રોસિજરલ કહેવાય. આવી એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ સી છે, એનો આપણે સ્ટડી ડિટેલમાં કરવાનો છે. અત્યારે તો પ્રોગ્રામ અને પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ જોઈ રહ્યા છે. આપણો ટાઈમ અત્યારે અહીંયા પૂરો થયો છે. નેક્સ્ટ જે છે આપણે પછી જોઈશું. આમાંથી ઘણી બધી વાત મેં કરી દીધી તમને. મશીન લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજ. એસેમ્બલી લેંગ્વેજ જે છે વચ્ચેની છે, એના વિશે થોડું તમને કહીશ. આ બધા નામ મેં તમને આપી દીધા: બેઝિક, બોલ, પાસ્કલ, ફોર્મ્યુલા ટ્રાન્સલેટર, ફોર્ટ્રાન, સી, સી પ્લસ પ્લસ, જાવા. પછી આપણે મશીન લેંગ્વેજ કેવી રીતે કામ કરે છે એ થોડું જોઈશું. એસેમ્બલી લેંગ્વેજ હાઈ લેવલ, અને પછી એના ક્વેશ્ચન્સ જોઈશું. રાઈટ, પછી એક જ ટોપિક રહેશે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. તો નેક્સ્ટ વીકમાં આપણે આ બધું સ્ટડી કરીશું. આજ પૂરતું આટલું રાખીએ આપણે. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પોતાનો માઇક ઓન કરીને ક્વેશ્ચન કરી શકે છે.